પણ સામે આવી પટવાણ સુરેન્દ્રનગર વિસનગર અને ભાવનગરની ઘટનાને ગણાવી પાયા વિહોણી સદસ્યતા અભિયાનના ઇન્ચાર્જ કેસી પટેલનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે સદસ્યતા અભિયાનની સામે આવેલી આ ઘટનાઓ એ તથ્ય વગરની છે। ભાજપના અભિયાનમાં અડચણ ઊભી કરવા આવા કાવતરા ઘડાયા છે। રોજના 4 લાખ લોકો ભાજપના સભ્ય બની રહ્યા છે તેવું કેસી પટેલે દાવો કર્યો અને કહ્યું કે અત્યાર સુધી 60 લાખથી વધુ સદસ્યોની નોંધણી થઈ ચૂકી છે। આગામી સમયમાં જાહેર સ્થળો પર પહોંચીને સદસ્યતા અભિયાનને વેગ અપાશે। ગુજરાતમાં 60 લાખ કરતાં પણ વધુ સદસ્યો અત્યારે નોંધાઈ ચૂક્યા છે। દરેક બૂથમાં ઓછામાં ઓછા 2, 3, 4 સક્રિય સભ્ય બને એટલે પોતે 100 સભ્યો એ બૂથમાં બનાવે એ પ્રકારનું અભિયાન અત્યારે ચાલી રહ્યું છે। કેટલીક વાતો અત્યારે આવી છે એ વાતમાં કોઈ દમ નથી અથવા તો વિપક્ષના કેટલાક લોકોએ અથવા તો જે લોકો ભારતીય જનતા પાર્ટી પ્રજાનો વિશ્વાસ સંપાદન કરી રહી છે એને કેવી રીતે અડચણ કરવી એના માટે કામ કરી રહ્યા છે। જે વઢવાણ સુરેન્દ્રનગરનો કિસ્સો છે એમાં નથી ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર્તા એ સ્કૂલમાં ગયો અને જવાનો વિષય પણ નથી, કારણ કે અમારી જે લિંક છે એમાં દરેક વ્યક્તિ જોડે જવું પડે છે। એના પોતાના મોબાઈલમાંથી એને મિસ કોલ કરવો પડે છે, એના પછી એ પોતાનો ઓટીપી આવે છે અને ઓટીપી એ જ્યારે એડ કરે પછી એના પોતાના ફોનમાં પૂરી વિગત ભરે છે ત્યારે એ સભ્ય બને છે। એટલે આમાં કોઈ બીજાના ફોનમાં કે બીજાને બનાવી દે એવું બનતું નથી।